આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિશ્વએ કોરોના કાળ બાદની સ્થિતિને સ્વીકારવી પડશે અને તેનાથી ઉભા થતા પડકારો તથા તકોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકારશે નહીં. બિહાર વિધાનસભાની આવતીકાલે યોજાનાર ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. યુજીસીએ સમગ્ર દેશમાં કોલેજો તથા યુનિવર્સિટીઓમાં તબક્કાવાર શિક્ષણ શરૂ કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને આઈપીએલમાં આજે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધની જેમ કોવિડ-19 રોગચાળો ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના બની રહેશે. પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી ગુસેપે કોન્ટે સાથે યોજાયેલી વર્ચ્યુઅલ દ્વિપક્ષીય બેઠકમાં બોલતા આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વએ કોરોના કાળ બાદની સ્થિતિને સ્વીકારવી પડશે અને તેનાથી ઉભા થતા પડકારો અને તકોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. શ્રી મોદીએ કોવિડ રોગચાળા દરમિયાન ઇટાલીમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે બીજા દેશો કોરોના વાયરસને જાણી સમજી રહ્યા હતા ત્યારે ઇટલી આ વાયરસનો ભોગ બન્યું હતું. તેમણે કહ્યું કે ઇટલીએ ઝડપથી અને સફળતાપૂર્વક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે કોવિડ બાદ પરિસ્થિતિઓમાં સુધારો થશે અને ભારતને ઇટાલીના સાંસદોને આવકારવાની તક મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી રવિવારે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે. આ સેવાનો પ્રારંભ પ્રધાનમંત્રીના જળમાર્ગો વિકસાવી તેના ઉપયોગના તથા જળમાર્ગોને દેશના આર્થિક વિકાસમાં જોડવાના પ્રયાસો તરફનું મોટું પગલું બની રહેશે. આ સુવિધાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વધુ નજીક આવશે. ઘોઘા હજીરા વચ્ચેનું માર્ગ અંતર 370 કિલોમીટર છે, જે ઘટીને 90 કિલોમીટર થશે. આ સેવાથી સમય અને ઇંધણનો બચાવ થશે, પર્યાવરણની જાળવણી થશે, રોડ પરનું ભારણ ઘટશે, પ્રવાસનને વેગ મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકારશે નહીં. મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ જનરલ બિપિન રાવતે આજે રાષ્ટ્રીય સંરક્ષણ મહાવિદ્યાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી રાવતે કહ્યું કે પૂર્વી લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ તણાવપૂર્ણ છે. સરહદ પર ઘર્ષણ અને સૈન્ય કાર્યવાહી ગમે ત્યારે મોટા સંઘર્ષમાં પરિવર્તિત થવાની સંભાવના નકારી શકાય નહીં. શ્રી રાવતે કહ્યું કે ભારત આ મુદ્દે સ્પષ્ટ છે અને એલએસીમાં કોઈપણ ફેરફાર સ્વીકારાશે નહીં. તેમણે કહ્યું કે જેમ જેમ ભારતનું કદ વધશે તેમ તેમ તેની સામે સંરક્ષણ પડકારો પણ વધશે. શ્રી રાવતે ભારપૂર્વક કહ્યું કે ભારતે સૈન્યની જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભરતા ઓછી કરવી પડશે. તેમણે કહ્યું કે પ્રવર્તમાન તથા ભવિષ્યમાં ઉભા થનારા પડકારો સામેની તૈયારીના ભાગરૂપે લાંબા ગાળાની સ્વદેશી ક્ષમતા નિર્માણમાં રોકાણ કરાઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની આવતીકાલે યોજાનાર ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ તબક્કામાં 15 જિલ્લાના 78 બેઠકો માટે મતદાન થશે. આ સાથે વાલ્મીકી નગર સંસદીય બેઠકની પેટાચૂંટણી પણ આવતીકાલે યોજાશે. આ લોકસભા બેઠક માટે 7 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ તબક્કામાં 2 કરોડ 35 લાખથી વધુ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં 110 મહિલાઓ સહિત 1204 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. મતદાન સવારે 7થી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. નક્સલ પ્રભાવિત વાલ્મીકીનગર, રામનગર, સિમરી, બખ્તિયારપુર અને મારુશી બેઠકો પર મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી સંજય સિંહે જણાવ્યું કે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે સલામતી દળના વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે મતદાન દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા નિર્દેશ કર્યો છે. મતદાન સમયે માસ્ક પહેરવું ફરજિયાત છે. પ્રત્યેક મતદાન કેન્દ્ર પર થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 243 સભ્યોની બિહાર વિધાનસભા માટેની 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. પ્રથમ અને બીજા તબક્કા માટે 28 ઓક્ટોબર અને 3 નવેમ્બરે મતદાન થયું હતું. મતગણતરી 10મી નવેમ્બરે હાથ ધરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. યુનિવર્સિટી અનુદાન પંચ યુજીસીએ સમગ્ર દેશમાં કોલેજો તથા યુનિવર્સિટીઓમાં તબક્કાવાર શિક્ષણ શરૂ કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીઓ જે તે રાજ્ય સરકાર સાથે મસલત કર્યા બાદ તબક્કાવાર શરૂ કરી શકાશે. યુજીસીએ સપ્તાહમાં શિક્ષણ કાર્ય 6 દિવસ ચલાવવા તથા સામાજિક અંતરની જાળવણી માટે ઓછા વિદ્યાર્થીઓવાળા વર્ગોની રચના કરવાના નિર્દેશ આપ્યા છે. સંબંધિત શિક્ષણ સંકુલ ફરી શરૂ કરતા પહેલા સંબંધિત કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આ સંકુલ સલામત છે તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બધી જ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને કોવિડ અંગેના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે. રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. મુંબઈ વડી અદાલતે 2018માં આત્મહત્યા માટે પ્રેરિત કરવા સંબંધિત કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડને પડકારતી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે. જસ્ટિસ એસ શિંદે અને એમ કાર્નિલની ખંડપીઠે આજે અરજી પર વિચાર માટે સમયનો અભાવ હોવાનું નોંધી સુનાવણી આવતીકાલે બપોરે 12 વાગે હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. ખંડપીઠે કહ્યું કે આવતીકાલે તે રાજ્ય સરકાર અને ફરિયાદીની દલીલો સાંભળશે. ઉલ્લેખનીય છે કે મુંબઈના ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેની માતાએ 2018માં કરેલી આત્મહત્યા સંદર્ભે રાયગઢ પોલીસે 4 નવેમ્બરે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી. બાદમાં અલીબાગના મેજિસ્ટ્રેટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પોલીસે આદેશને સેશન કોર્ટમાં પડકાર્યો છે તો અર્નબે પોતાની ધરપકડ ગેરકાનૂની હોવાનો આરોપ મૂકતી અરજી કરી છે. વડી અદાલતે અરજી પર સુનાવણી કરતા વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે અદાલત આ મામલે તમામ પક્ષોને સાંભળ્યા બાદ જ નિર્ણય લેશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હી અને ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા તમામ ઉપાયો કરી રહી છે. તેમણે કહ્યું કે વાયુ પ્રદૂષણનો સામનો કરવા તમામ શક્ય તકનીકી સાધનોનો ઉપયોગ કરાશે. શ્રી જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા ગુણવત્તા વ્યવસ્થાપન પંચની અધ્યક્ષતા શ્રી એમ કુટ્ટી કરશે. તેમણે કહ્યું કે આ પંચ અન્ય રાજ્યો સાથે મળી દિલ્હી, એનસીઆર તથા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ દૂર કરવામાં મદદરૂપ બનશે. કાશ્મીરના પુલવામા જિલ્લાના લાલપોર ગામે સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ ઠાર થયા છે. પોલીસના જણાવ્યા મુજબ લાલપોરમાં આતંકવાદી છુપાયા હોવાની બાતમી મળતા સલામતી દળોના જવાનોએ સંબંધિત વિસ્તારને ઘેરેલી તપાસ શરૂ કરી હતી. આતંકવાદીઓએ સલામતી દળોના જવાન પર ગોળીબાર કરતા સામસામા ગોળીબાર શરૂ થયા હતા, જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. અથડામણ દરમિયાન સ્થાનિક આતંકવાદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અથડામણ સ્થળેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરાયા છે. આઈપીએલમાં આજે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે. આજે જીતનાર ટીમ દિલ્હી કેપિટલ્સ સામે બીજી ક્વોલિફાઈડ રાઉન્ડમાં ટકરાશે. હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લા મળતા સમાચાર મુજબ બેંગ્લોરે 6 ઓવરમાં 2 વિકેટે 32 રન કર્યા છે. અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડન 253 ઇલેક્ટરોલ વોટથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ 213 ઇલેક્ટરોલ વોટ મેળવ્યા હતા. 538 સભ્યોની ઇલેક્ટરોલ કોલેજમાં જીતવા માટે 270 ઇલેક્ટરોલ વોટ આવશ્યક છે. હાલ પેન્સિલ્વેનિયા, એરિઝોના, ઉત્તર કેરોલિના, નેવાડા અને જોર્જિયા સહિતના રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ડેમોક્રેટિક પક્ષ એરિઝોના અને નેવાડામાં આગળ ચાલી રહ્યો છે, તો રિપબ્લિકન પક્ષ પેન્સિલ્વેનિયા, જોર્જિયા અને ઉત્તર કેરોલિનામાં આગળ છે. જોકે મુખ્ય રાજ્યો પેન્સિલ્વેનિયા અને જોર્જિયામાં મતોની સરસાઈ ખૂબ જ ઓછી છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ઉત્તરોત્તર વધી રહ્યો છે અને સક્રિય કેસોની સંખ્યા ઘટી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 92.32% થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 84,12,528 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 77,64,763 દર્દીઓ સાજા થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિશ્વએ કોરોના કાળ બાદની સ્થિતિને સ્વીકારવી પડશે અને તેનાથી ઉભા થતા પડકારો તથા તકોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. અને બિહાર વિધાનસભાની समाचार संध्या